સિહોર ખાતે તાલુકા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનો ભવ્ય લગ્નોત્સવ યોજાયો હતો। સિહોર ખાતે તાલુકા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના લગ્ન ઉત્સવમાં 55 નવદંપતીએ પ્રબુદ્ધતામાં પગલાં માંડી નવું જીવન શરૂ કર્યું। શહેરના અર્જુન પેટ્રોલ પંપ નજીક ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ સમૂહ લગ્ન ઉત્સવમાં તેજસ્વી વિદ્યાર્થીઓ, રાજકીય પ્રતિનિધિઓનો સન્માન સમારોહ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરાયું હતું।
પરંતુ સમાજની જાગૃતિ માટે મારા દેશનો સાધુ સતત ફરે, કારણ કે એને સાધના કરતા કરતા, ભજન કરતા કરતા, સ્મરણ કરતા કરતા એને જે રસ પીધો છે એ રસ પીવા માટે તમને બધા માટે આવે છે. કેટલી કેટલી વિકૃતિઓ, અને એને શુદ્ધ કરવા માટે એક જ વસ્તુ મારી પાસે, મને જે સમજાયું ગુરુ કૃપાથી એટલી જ વસ્તુ છે. આ રાષ્ટ્રને ઉન્નત માર્ગે જો આપણે લઈ જવું હોય, અને હું આજે ભગવાનને પ્રાર્થના કરું, હવે મહાસત્તા સુધી જ્યારે આપણો દેશ પહોંચે અને કોઈ પણ દેશ મહાસત્તામાં પ્રવેશે એટલે એનો એક ઇતિહાસ લખાય, અને ઇતિહાસમાં આજ રાત્રિના સમયે હું ભગવાનને પ્રાર્થના કરું, મા ભવાનીને, ભગવાન શિવને પ્રાર્થના કરું કે સુવર્ણ અક્ષરે જ્યારે ઇતિહાસ લખાય ને ત્યારે દરેક સમાજની એક એક લીટી લખાય, એમાં પહેલા લીટી તમારી રાજપૂત સમાજની હોય એવી ભગવાનને પ્રાર્થના કરું. શું કામ? તમારા મામા મહિનો હોય ને ત્યારે દીકરા દીકરીઓને મામાના ઘરે મોકલોની ના નથી, પણ 5 દિવસ તમારા સાધુ સંતોના આશ્રમમાં ગુરુજીની પાસે મોકલો, વડીલોની પાસે બેસાડો, એને ઇતિહાસ કહો કે આપણે કયા કુળમાં પાળિયા કોના થયા હોય, વ્યાજના ચક્કરમાં હોય, ગળે ફાંસા ખાધા એના કોઈ દી પાળિયા ન હોય. દાતા તરીકે અહીંયા જોડાણા છે, હમણાં જેમનું સન્માન થયું એવા અમારા સાથીભાઈ શ્રી વીડી નકુમ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો અને પ્રભુતામાં પગલાં માંડી રહેલા સૌ નવદંપતિઓ, અહીંથી ખૂબ બધી વાત થઈ છે, ઘણી બધી વાતો એ હજી પણ અહીંથી થવાની છે. ઘરમાં એક લગ્ન કરવા હોય તોય કેટલું કમઠાણ આપણે થાય છે, કેટલી બધી મુશ્કેલી થાય, કેટલા ટાઈમ પહેલા આપણે બધું હખડ વખડ કરીને હરખું કરીએ, કેટલાય ઘરના કુટુંબના રિહાય અને મનાવા જાય, આવશે નહીં આવશે એની ચિંતા, આપણો અવસર સચવાય એની ચિંતા, સમયસર જાન આવે, સમયસર કન્યાને આપણે વિદાય આપીએ, અનેક વિટંબણાઓ અને સમસ્યાઓની વચ્ચે 8-8 મહિના વરદી પહેલાથી તૈયારી કરી હતી, માંડ 1 વરો પતે. અહીંયા તો 55 જણાના વરા પતાવવાના, એ સમાજ વગર શક્ય નથી. અંદરનો ભગવાન એમ કહે છે કે જે લોકો સમૂહમાં જોડાય એ જ મોટા લોકો છે. કેમ કે આ સંસ્કારી પરિવાર હોય, જેના મા બાપ એના દીકરા દીકરીઓને એવું કહે કે આપણે બેટા સમૂહ લગ્નમાં જોડાવું છે, અને એ દીકરા દીકરીઓ એમ કહે કે કાંઈ વાંધો નહીં, મારા મા બાપની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે કરશું, અને દીકરા દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાય, એનાથી મોટા કોઈ હોઈ ન શકે. એટલે સમાજની અંદર અમે પણ સમૂહ લગ્નના ખૂબ કામ કરીએ છીએ, અને આ કારડિયા રાજપૂત ખૂબ શક્તિશાળી સમાજ છે, ખૂબ તાકાતવાળો સમાજ છે, અને અત્યારે તો એમાં શિક્ષિત થઈ અને ખૂબ આગળ વધેલો સમાજ છે. ત્યારે સમાજમાં ઘણા લોકો, કેમ કે આપણે શક્તિશાળી છીએ એટલે આપણે મોઢે કહી દેવાની તાકાત હોય આપણામાં, એટલે આપણે ઘણા લોકો એમ કહેતા હોય કે હું તો કહી દઉં ભાઈ, મેં તો આગેવાનોને કહી દીધું કે એટલા બધા ખર્ચા કરવાની શું જરૂર છે.
આવો મોટો સમિયાણો કરવાની શું જરૂર છે? અવડા મોટા ટેજ બનાવવાની શું જરૂર છે? મેં તો બધાને કહી દીધું. અરે ભાઈ, તે ખિસ્સામાંથી એક સ્વર્ગસ્થ ગિરવાનસિંહ ઉદયસિંહ પરમાર, સ્વર્ગસ્થ મોંઘીબા હરજીભાઈ સોલંકી, જીજીભાઈ દાનસિંહભાઈ ચૌહાણ અને ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ વડિયા ગામ સમસ્ત આટલા દાતાશ્રીઓને વિનંતી છે કે અભયસિંહ ચૌહાણ આપણા સમાજના પ્રમુખ, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ અને આજના સમારોહના અધ્યક્ષ ના વરદ હસ્તે સન્માન સ્વીકારશો. આપણી વચ્ચે બોટાદના દાનબા બાપુનું આગમન થયું છે. જોરદાર તાળીઓથી વધાવીએ. બોટાદના ભરવીર ગુજરાત આખું જેના નામ પર એ તાળીઓનો નાદ અને પોતાની પ્રેમ ભાવના વરસાવે છે એવા દાનબા બાપુનું આગમન આપણી વચ્ચે જોરદાર તાળીઓથી વધાવીએ. થયું છે. ખૂબ આસ્થા સાથે, માન સાથે, સન્માન સાથે એમને આવકારીએ છીએ. આપ સૌને વિનંતી છે કે આ સમારોહની અદબ જળવાય. આપ સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. આ ડીકે સાહેબ જે કહે છે ને, યુવાનો બેસી જાઓ પ્લીઝ યાર. હિતેશભાઈ તુવર અને પ્રફુલભાઈ મોરી એ સાથે જોડાશે. લક્ષ્મણભાઈ કાઠિયા ને ટીનુભાઈ આપ પણ સાથે જોડાશો. અને બાપુ આપણી વચ્ચે પધાર્યા હોય, નવ દંપતીના આશીર્વાદ જ્યારે લેવાના હોય અને આવું શ્રદ્ધા અને આસ્થાનો વિષય આપણી વચ્ચે આવીને ઉભો હોય ત્યારે આજે સમગ્ર સમાજ દ્વારા એમનું ભવ્ય સ્વાગત સન્માન થઈ રહ્યું છે. સ્ટેજની બાજુમાં જશો ભાઈઓ. આગળ જે છોકરા ઉભા છે એમને કહેવામાં આવે છે પ્લીઝ ભાઈઓ ત્યાંથી સાઈડ મારો. બધા દરેક મિત્રોને વિનંતી છે ભાઈ. આજે સિહોર કારડિયા રાજપૂત સમાજ આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં આપણી વચ્ચે માનવંતા મહેમાનો પણ પધાર્યા છે. આપણા સૌનું ગૌરવ છે કે આવા મહેમાનોની વચ્ચે આવું સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે આવો સાથે મળીને આ કાર્યક્રમને આપણે અંતિમ દોર તરફ લઈ જઈએ. પહેલા સંત શ્રી સ્વામી સ્વરૂપાનંદ કોટી કોટી પ્રણામ. એવમ પરમ પૂજનીય જેઓએ થોડા સમયમાં પૂરા ગુજરાતમાં, ગુજરાત બહાર પણ ધર્મની ધજા ફરકાવી છે એવા આપણા સૌના વહાલા દાનબા બાપુ, આ સમારંભના અધ્યક્ષ મહોદય અભયસિંહભાઈ, પછી જેમણે દાન આપ્યું છે એ બહુ મોટી વાત છે. લગ્ન તો થાય પણ લક્ષ્મી છે ને એ 3 પ્રકારે ઓછી થાય છે: દાન, ભોગ અને રોગ. ચોથો પ્રકાર નથી પૂરા વિશ્વમાં, પૂરી દુનિયામાં. લક્ષ્મી ઓછી થવાના 3 જ રસ્તા: દાન, ભોગ અને રોગ. હવે તમે બધા ગામડામાંથી આવો છો અને તમને ખબર છે કે જ્યારે વાવીએ છીએ ત્યારે આ મુઠ્ઠી બંધ કરીને વાવીએ છીએ અને પછી દાણો આડો પડ્યો, ઊભો પડ્યો, ઊંધો પડ્યો, ચીતો પડ્યો, પણ ઉગ્યા વગર ન રહે. આપ યાદ રાખજો કે પહેલાં આપણે આપીએ છીએ પછી લણવા જઈએ છીએ. તો જે શ્રેષ્ઠીઓએ, જેમની પાસે સંપત્તિ છે, એમણે સમાજના માટે અર્પણ કરેલી વસ્તુ એ નિષ્ફળ નહીં જાય એની શાસ્ત્ર સંમત વાત તમને કરું છું. બીજું, જે દંપતીઓ 55 વરરાજાઓ બેઠા છે એને અમારી કરબદ્ધ પ્રાર્થના કે તમારી પાસેથી કાંઈ લીધું નથી દક્ષિણાના રૂપમાં, પણ એટલું જ માગીએ છીએ કે આ 55 જણા છોકરાઓ જે છે અમારી પાસે તમારા છોકરાઓ જ કહેવાય. તો એ છોકરાઓ મનમાં એક ભાવ રાખે. શાસ્ત્ર સંમત વાત કરું છું કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમતે દેવતા. જે ઘરોમાં સ્ત્રીઓનું સન્માન જળવાય ત્યાં દેવતાઓ વાસ કરે. સિહોર તાલુકા કારડિયા રાજપૂત સમિતિ દ્વારા
આજે સમૂહ લગ્નનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું અને જેનાથી જે મળ્યું ફૂલની પાખડી. અને આમ તો આ વ્યવસ્થા જોઈને મને આનંદ થયો કે ના, આયોજન બરોબર છે. કારણ કે સારું લગાડવા નથી બોલતો, મારો વિષય નોખો છે ને આ નોખું બોલું છું એમ. અને જ્યાં જઉં ત્યાં કહું કે જાજુ ભણેલો નથી પણ જે દેખાય એ બોલું છું, મારો ઠાકર બોલાવે. એટલે મોટી સંખ્યામાં સમાજના વડીલો, આગેવાનો, ચિથર કાકા છે, કાઠિયાભાઈ છે, મયુરસિંહ છે, નારાયણભાઈ મોરી છે, નામી અનામી, કારણ કે બધાનો પરિચય આપવા જાઉં તો વાર લાગે, પણ એમની મહેનતથી. અને હું તો મહત્વની વાત એ કહું, કારણ કે સમયનો અભાવ છે અને આ જે 55 નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા, પણ આ કંઈક ઠાકરે ચોક્કસ ચોઘડિયું ગોઠવ્યું છે. નકર જો 55 જગ્યાએ નોખા લગ્ન હોય તો હું ના પકી અગર. આમાં જેને કોઈએ ભાગ લીધો હોય છે, ગમે એવો એટલું જેડ માણસ હોય, પણ એના લગ્નમાં દાદાના નિમિત્તે મારી હાજરી થઈ. નકર આજ આયોજન તો ઘણી જગ્યાએ છે, આમંત્રણે ઘણી જગ્યાએ, પણ બધા કેન્સલ કરીને મેં આ એક સિંહોરનું જ રાખ્યું છે ભાઈ. એટલે હમણાં સ્વામીજીએ જ્ઞાન મુજબ એમને જે વર્ણન કર્યું દીકરાઓ વિશે કે વ્યસન મુક્ત રહેજો, એટલે હું બહેનો વિશે કહું કે કાલ લગીન તમે જે ઘરે હતા ત્યાં સુધી એક જ ઘરની ઇજ્જત આબરૂ તમારા હાથમાં હતી. આજ તમે પોતાનું ઘર મૂકીને બીજે જાઓ છો, એટલે આજથી તમારા ખંભા ઉપર 2 ઘરની જવાબદારી છે. અને હું તો કહું એવું ઉજળું જીવજો. જો આજ કંઈક સારું હોય તો જ મારો ઠાકર અહીં મોકલ્યા હોય કે દુનિયામાં ભગવાને આપણને માણસ બનાવ્યા છે, અને પોતાના મા બાપ, સાસુ સસરા અને આ જગતમાં કંઈક ઉજળા કામ કરીને જજો ભાઈ. કારણ કે જાજુ ભણેલો નથી, બીજું તો હું કહેવું મારે. અને હું હૃદયથી એવા આશીર્વાદ આપું છું કે આગળનું તમારું દાંપત્ય જીવન ખૂબ સુખી દાદા રાખે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું. નીકળ્યું અને જે શરૂઆત થઈ હતી ત્યારે અહીંયા કરોડના દાતા બેઠા છે. અહીંયા કાઠિયાભાઈ છે, ભૂપતભાઈ ભૂમિ છે, ડોક્ટર ચાવડા સાહેબ આપણી વચ્ચે નથી. આ બધા કરોડ રૂપિયા આપ્યા છે મિત્રો. સાથે સાથે આ ટીમ જે છે ભવાની સંસ્થાનની, એ આજના સમયમાં જે સમય આપી રહ્યું છે, જે લોકોને વિનંતી કરી રહ્યું છે, એમના વિશે કાંઈ નાનું મોટું બોલે તો એ સહન કરી રહ્યું છે. મિત્રો ઘણી બધી વાર મારે પણ એમને મળવાનું જવાનું થાય છે. તો આપણે બધા આજે આટલા મોટા સમૂહમાં ભેગા થયા છે ત્યારે સમૂહ લગ્ન સમારોહને આપણે સફળ બનાવ્યો, ખૂબ સફળ બનાવ્યો, ભવ્યાથી ભવ્ય રીતે. આનું પરિણામ જો આવતા દિવસમાં આપણે વધારે મેળવવું હોય તો મને એવું લાગે છે કે જે આપણી ભવાની સંસ્થાનની જગ્યા છે ત્યાં આવતા સમયમાં જે નાણભાઈ કીધું એ કાર્યક્રમ થાય, એમાં આપણે સૌ જોડાઈએ. સાથે સાથે જગ્યા તો આવી ગઈ છે, પણ આપણે જો વહેલામાં વહેલું સમાજની આ જે પ્રગતિ છે એને વિશેષ અત્યારે એક મોટા ટ્રેક ઉપર ફાસ્ટ લઈ જવી હોય તો હજી આપણે ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, બિલ્ડિંગ બનાવવાનું છે, બાકીની સુવિધાઓ ઊભી કરવાની છે, તેના માટે પણ સમાજ એક બની અને જો વધારે દાન આપે તો મને એમ લાગે કે આવતા સમયમાં સમગ્ર જિલ્લામાં એક આપણો સમાજ કદાચ સંખ્યાની દ્રષ્ટિએ ઓછો છે, પણ એની શૈક્ષણિક અને બીજી પ્રવૃત્તિનો જે વિકાસ છે એને લઈને ટોચના સ્થાન ઉપર જતા વાર નહીં લાગે મિત્રો. કારણ કે આ જગ્યા હમણાં અમુક આપણા આગેવાનો ગયા હતા, સિત્સરથી બુધેલ હાઈવે ટચ એકદમ નજીક 18 વીઘા જેટલી જગ્યા, એટલે આપણે ક્યારેય વિચાર્યું નહોતું. અને આ લગ્નમાં જોડાયેલા સમૂહ લગ્નની અંદર જેને ભાગ લીધો એવા પરિવારો, પોલીસ તંત્ર, નગરપાલિકા, જીબી અને સમાજના દરેક દાતાઓશ્રીઓનો
અને આગેવાનો મહેમાનો જે પધાર્યા છે એ બધાનો હું સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષ બ્લડ ડોનેશન કેમ્પમાં ડૉક્ટરશ્રીઓ, બ્લડ બેંકના તમામ કર્મચારીઓ અને વિકાસ સમિતિ તમામ તાલુકાના યુવક